શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 148 ખેરાલુ અને મહિયલ તારીખ 26/5/1980। એટલે આમાં દરેકના માટે અત્યારે તમે જે વર્તમાનનું કર્મ સુધારો એ તમારો આગલો ભવ સુધરે છે। તમે એમ ન માનતા કઠિયારે સત્યનારાયણનું વ્રત કર્યું બીજા અવતારમાં ગોયરા રાખ્યો છે, મરુધ્વજ આગલા અવતારનો સાધુવાણીઓ બીજા અવતારમાં મરુધ્વજ થયો છે। જો આ શાસ્ત્રોનું પ્રમાણ છે વર્તમાન ક્રમ સુધારો તો બીજા અવતારમાં ખરેખર ઊંચી ગતિ પ્રાપ્ત થાય અને ભક્તિ કરવાનો યોગદાન લાયકાત આવે। એટલે આમાં કોઈ પાછી ન ખાતા, મૌન બળાઈ હારું અધોગતિ જવું એવું ન રાખતા। મૌન અને બળાઈ એ તો ઓઢવા કે પાથરવા હળગાવવાની છે, શું કરવાની છે? 84 લઈ જાય અને એ ભાવ દૂર કરી તમારો આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે, પરમાત્માને અર્પણ કરવું, આવો શુદ્ધ ભાવ કરવામાં કોઈ સંકોચ ન કરતા। સદગુરુ દેવ કી જય। કાડું બોલે ભગવાન હું પી દેવું કે ભગવાન તમે હમ બાળવા મારે કોઈ આટલું પાડી દેવું, હોમ લો આડું બોલે એટલે આપણે મૌન ભગવાનનું હું બસ, એટલે આપણો ક્રોધ રોકાઈ જાય। જેમ કે એ બધાનું મૂળ છે ક્રોધ, એ બધા દોષોનું મૂળ ક્રોધ છે, એટલે એ મુખ્ય છે। એ દબે તો બધું મટી જાય અને આવી જાય તો એક ફેરો અપાસ કરવો, એને દંડ દેવો કે મારા હે ભગવાન તું આ સ્થિતિ સહન કરે છે, એમ કરીને પશ્ચાતાપ કરીને એક અપાસ કરવો એટલે દંડ આવી જાય ને। ક્રોધ થતો હોય તો આથી મન વસન અને કર્મ આ શાંતિપૂર્વક સ્થિરતા રાખ્યો તો ક્રોધ અટકી જવાનો। જો અમે થોડો ટાઈમ રહેવાનું છે આ શરીરમાં, જેમ સત્સંગના મેળાવડાનો છેલ્લો ટાઈમ છે એમ આ જીવનનો છેલ્લો ટાઈમ છે। ગણેલા દનના મહેમાન છો, બધો રોગ લઈને જશો તો 84 ફરવું પડે, નો વાળા ફરા ઓકડી નાખવું હોય તો ઓકડી નાખો, આ થલાઈ છે વારે વારે એ અવસર નથી મળતો। જો આ કાલે દેહ પડવાનો હોય ને આજે ત્યાગ કર્યો હોય તો ઉધ્રલોકમાં જાય આત્મા, અને જો એ ત્યાગ ન કર્યો હોય ને પાપનો કારણો રોક્યો ન હોય અને શરીર પડી જાય તો જે ક્રમ કરેલો હોય એ ક્રમના પ્રમાણે આ આત્માને ભવસ્થિતિમાં જવું પડે છે। શાસ્ત્રોનું આ પ્રમાણ છે કે છેલ્લી વખતે જો એને ત્યાગ આવ્યો હોય, વર્તીમાં જો ત્યાગ આવી ગયો હોય, ગમે એટલો પાપ કર્યો હોય, થઈ ગયેલા પાપના માટે માફી છે, પણ થતું પાપ વર્તમાનમાં થતા પાપને રોકે એ ખરેખર ધન ધન અવતાર છે કે જે અજાણતામાં ભૂલ થઈ જાય પણ વર્તમાન સુધારે એ ભગવાનના માર્ગમાં જાય। સદગુરુ દેવ કી જય। મેરુ તો ડગે પણ
પડે રે બ્રહ્માંડ રે વાલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે સદગુરુ દેવા કી જય. આ જે ગંગા સતીનું ભજન કહેવાય છે, આ પોનબાઈ એ છોકરાની એવું હતો. ગંગા સતી એ હાહુ હતો. 56 ભજન 56 બોલ્યો છે. ગંગા સતીના બોધથી પોનબાઈને આત્માનું જ્ઞાન થયું છે. સુરતા આત્માદેવ ભગવાનમાં પરોઈ પછી શરીર છોડ્યું છે ગંગા સતી. તાળા જો આ જગતમાં જીવવું હોય તો બાયણે ફફો મારવાના બધા નિર્મળ આત્માઓ થઈ આ કપટની દાર તોડી નાખો. તમારામાં આત્માના બધામાં આત્માના બધું ભગવાનનું છે મૂકીને જવું પડે. જો સમજીને જહો તો ક્રમનો રોગ ધોઈ નાખી એનું ધ્રુવલોકમાં જહો, અને જો આ રોગ લઈને જહો તો આ નેસાલોકમાં જવું પડે. જુઓ તમને આ બે સુખા માર્ગ છે. આત્મા તમારામાં આ બધા આત્માઓ છે ને આ બધા પરમાત્માના છે. આ બધો તત્વો પરમાત્માનો છે. આવું ભાવ રાખી અને ન્યાય નીતિથી જે ખાતામાં જો જન્માવો નોંધાવો મોટાવો એ શરીરના ધર્મો પાળો, પણ તમે આત્મા સમજી અને પરમાત્માનું સમજી અને પરમાત્માને અર્પણ કરવું ન્યાય નીતિથી આવો ભાવ રાખીને આ કર્મ કરો તો તમે આ કર્મ કરતો ઉદ્રલોકમાં જવાના, મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાના. તમારા અંતર આવરણ છે ભેદી અને એ આત્મા પરમાત્મા પદ પ્રાપ્ત કરે છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. અત્યારે અમારા ભાઈ વાયનું ભરા છે. આ ભાઈ હાથ વ્યસનનો ત્યાગ કર્યો. હાલ તમે જે વખત હાથ વ્યસનનો ત્યાગ થાય કરોડો પાપોથી આત્મા મુક્ત થઈ જાય. એટલો તમારા અંતરમાં વિહોમો આવી જાય. ઉપરનો બખા નીકળી જાય, મેલ નીકળી જાય. કૂવામાં ગાયણ પડ્યું હોય, પોસ હાથ ઊંડું પાણી હોય ત્યાં સુધી પીવાના કોમમાં નથી આવતું, પણ ઉપરનો જે બખા હોય એ કાઢી નાખીએ તો નિર્મળ પાણી થઈ જાય છે. પછી જે વખત જોઈએ એ વખત પાણી તૈયાર હોય છે. કારણ આપણા હૃદયમાં લોકાલોક જ્ઞાનનો ધણી આત્મા સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ આત્મા. તમે બધા લોકના ધર્મો પાળો પણ સો ભગવાનના અને આત્માઓ છો આટલું ધ્યાન રાખજો. ભક્તિ કરવી હોય તો તમે કેના છો? તમારું મૂળ સંભાળ તમે ભગવાનના છો. તમે કોણ છો? તમે આત્માઓ છો. શરીર એ તો તમારો નાવ છે. જેમ ખેડૂત ઓળ ખેડવા જાય, ઓળ એ ખેડૂત નથી, એ તો એ ઓજારથી જમી ખેડે છે, પણ ખેડૂત એ નારો છે. કારણ શરીર એ તો તમારું ઓળ છે, પૂર્વક્રમ ભોગવવાનો કોઠલો છે, નાવ છે. કારણ તમારો આત્માદેવ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. આ આત્માનું ધ્યાન રાખી અને શરીરમાં અરે જો સંસારમાં રહો તો પરમાણ આવ્યું છે. અમને જે પુરુષે યાદ કર્યા એ પુરુષે આ પ્રમાણ આવ્યું છે. અરે તો ફરતો હરિનું ધન તપ તીરથ તેને બહુધન. સિયા હરિ આત્મા, મારામાં આત્મા, હોમામાં આત્મા ના બધું પરમાત્માનું. જગત પિતા પરમાત્મા એના બધા જીવ છે. જેવો કર્મ કર્યો એવો શરીર છે. અરે રે આત્માને આ ભક્તિમાં સત્સંગમાં ભગવાન એક પ્રમાણ આવ્યું છે. આ બાળાઓને જુઓ તમારા હૃદય ફાટી જાય. આ કર્મ બતાવે છે. આ તો અત્યારે દેવ થઈ જવાના છે. આજે અત્યારે જે પલ્લો પકડ્યો છે ભગવાન સિવાય કોઈ નથી. આ તમે બધા રોગ ફેરવો અને જુઓ ભગવાનને વર્ષોની ખોનતા આલી પણ અમરલોકમાં આજીવો જતા રહેવાના. આજની કરણી છે એ ઉષાલોકમાં જવાની છે. પૂર્વની ભૂલ ખાધેલી છે તો બધા ભાવે નૂજી નાખ્યા છે. પણ અત્યારની કરણી એટલી ઊંચી માર્ગ પર છે કે જો અને જાળવતો આવડે તો આત્માનું આવરણ ભાઈને આત્મા પરમાત્મામાં જાય તો આપણને ભગવાન જો સોનસ આલ્યું હોય, મન વસન અને કર્મ ઇન્દ્રિયો સાબુત હોય, બુદ્ધિ હારી હોય, વિષયો બધા મળ્યા હોય આપણને ભગવાનના પ્રતાપ, તો એ ભગવાનના વિષયો ભગવાનને અર્પણ કરી ભજી ભગવંત ભવંત લહો. બધામાં આત્મા જાણી અર્પણ કરતા એકોન સ્વભાવ શુદ્ધ રાખો. જો આ બધું છે. આ મંચ ઉપર હું બેઠો છું. આ મંચને મારા કોઈ સંબંધ નથી, પણ હોય બેહી અને તમારામાં મન જે ફર્યું હોય, જે ભાવ કર્યો હોય, વસન જે બોલાણું હોય ને શરીરનું જે કર્મ થયું હોય એ કર્મ મારા હાથી આપવાનું. આ તમારું શહેરારું આખું ગોમ આ બધો સમાજ હોય રહેવાનો, પણ કર્મમાં સોટી જવાનું. જે મારે કાયું કૂતરું કર્યું હોય અને આજે જે કર્મ કર્યું હોય એ કર્મ અમુક ટાઈમ એને અડખવા હાલે છે. એમ આજે જે તમે મન વસન અને કર્મથી જો શુદ્ધ ભાવો કરી
અને ઉધ્રવલોકમાં જવાનું કર્મ બાંધો તો તમે ખરેખર ધન કરતાર્થ થઈ જાઓ. તો એમાં કોઈ પાછી પોરી ન કરતા. ભલે આજે તમે ત્યાગ ન લીધો હોય પણ વર્તમાન સુધારો, વર્તમાન સુધારો. सकल पदार्थ हे जग मोई कर्महीन नर पावत नाई. कर्म प्रधान विश्व रस राखा जिसने किया इसने पर शाखा. आ बधामां आत्मा ए आत्मा छे पण ऊपर जे कर्म रसना छा. शरीर जे बाळो छो नागनु वाघनु गायनु घोड़ानु गधेड़ानु कूतरानु मनाळु कीट पतंग लावर तेतर इंद्र बाज आ बधुं जे बाळो छो ए कर्मनी जाळ छे. पूर्वना कर्मनी भूल छे. तो अत्यारे तमे कर्म एवुं करो કે આ જાળમાંની છૂટી જઈ ને અંતરાત્મા ભગવાન આપણું સ્વરૂપ છે એમાં હમાઈ જાઓ. ઓમાં તમને નાતા આવડે તો આ ગંગાનો કિનારો છે. ગંગામાં જાય ને નાય એના પાપનો નાશ થઈ જાય. તારા જ્ઞાન ગંગાનો કિનારો છે. ઓમાં જો તમારું અભિમાન મૂકી મન વસન અને કર્મ રાગ દ્વેષ ટાળી અને જો સદુપયોગ સદવર્તમાનનું કર્મ જો સુધારો આત્મા સમજીને તો આ રોગ નાશ થઈ અને આત્મા પરમાત્મા મય જવાનો માર્ગ તમને મોય હોય છે. મોય ખ્યાલ આવે તમે આજે આ ભાઈ 7 વ્યસનનો ત્યાગ લેવાયા છે એટલે તમને એમ લાગે કે આ હોય ને આ વ્યસન હે પણ કદી કોઈ ન હોય વ્યસન પણ સતો તમે એને વાર કરી દો કે કોઈ કાળે બ્રહ્માંડે તમે ઠગો ને કદી કરેલું હોય અને કદી અજાણતાથી કરેલું હોય ભોન વગર કર્યું હોય. જો જીવ જો અહંકારની દ્રષ્ટિએ જુઓ તો પાપ 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 જીવમાં ભરેલું છે. જો આત્માની દ્રષ્ટિએ જુઓ તો એકલો પરમાત્મા 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 રોમ રોમ રગ રગમાં આખા વિશ્વમાં છે. જ્યાં સુધી આપણને આત્મા પ્રગટ્યો નથી ત્યાં સુધી આપણી વર્તી પાપમાં છે. રાગ થાય, ઈર્ષ્યા થાય, વેર થાય, ખટાશ થાય. વર્તમાનમાં કર્મમાં સુકાઈ જાય તો ધ્યાન રાખો. અરે રે 2 દિનનું જીવન છે. આ નતા આ તા ના જો એને મેળાવડો કરવો તો ના પૂર્ણાવતી છે. આ તમે ઉપરવટ થઈને આટલો ટાઈમ કાઢ્યો છે ને કે આ તો કે 11 વાગ્યાનું ઉઠી જાઓ. ના જો સાંજના લોટા લઈને ઉભા રહેશે. તાણ બધા લાભવાય હુરાશે ને કાઢવાય હુરાશે. તાણ તમે જન્મ્યા હે ધણી થાય પણ પછી હાલ વિદાય કરો. હાલ એક શરીર પડી જાય મારું તો 1 કલાકમાં તમે અગ્નિ કરી અરે હેલી કરી નાખીને આવી જાઓ. પછી બધા ખાવા બેહો. હાલ આ તો બધા શો કે પણ હાલ શરીર પડે તો 1 કલાકમાં હેલી પછી જમવા બેહો રૂપાળા શાંતિથી. આ ઓ સંબંધ છે. આ કુટુંબ સંબંધ છે, ઘર સંબંધ છે, સગા સંબંધ છે. અમારા ગામમાં એક ડોશીમાં મરી જાઓ હોત 10 વાગે તો બધા મોટિયાળા એટલા બહુ હોશિયાર કે તે કે 10 વાગ્યા છે તે હું હતો છે. હાલ ડોહીને કાઢો કે આખી રાત કોણ બેહી રહે. જો 10 વાગે ડોહી બોલતી હતી, બોલતા બોલતા શરીર છોડ્યું તરત ડોહીને કાઢી 11 વાગે હવા 11 વાગે કુટી બાળીને ગયા. ડોહી હતી જ ને કોણ કહેશે હતી. તારા તમારા સંબંધી બધા તમારે તો રાખી મેલ એવા હશે કે આ જોજો આ સંબંધો બધા ઓના પર ખોટો મોહ ન કરો. આ બધા આત્માઓ મરદાને રાખીને હું સુખ થવાનું છે આ તો હું સમજવા કહું છું. તમે નથી આ દેખાવશો નથી. આ તો મર્ગ કૃષ્ણ જેવું છે. આ તો સપનું છે. આ સંસાર છે એ અસલ સપનું છે. જો તમે જાગીને જુઓ તમારા આત્મામાં જુઓ તો હાલ જગત જ નથી. તમારા આત્મામાં જુઓ તમારા આત્માના ને ઓના એક પૃથ્વીના પરમાણુનો સંબંધ નથી. આ બધો પરક્રમ છે. પાર્કજર છે. વગડામાં બેહી રહેલા છે. વન વગડાવે. બોલો તમારો આત્મા ચોથો આવ્યો છે ખબર છે હે? તાર શેટી દોના શરીરમાં રહેવાનું છે ખબર છે? તાર શરીર મૂકીને શો જવાનું છે ખબર છે હે? હમણાં હાલ ને નીકળી જવું પડે. આ ધન ને ઢગલા ને કટમ ને પરવા ને આ બધા જેન અલબે બોલશે તો હોય માંથી તો આમાં તપ દઈને મટી ગયું. શોજ્યું ડાક્ટરોને વૈદ્યો આમ બોય હાર્યા હોય, નારી હાર્યા હોય ને માંથી સટકી જાગા ડાકું ફાટી ગયું. ઓહો મટી ગયું. તારા આ સંબંધો બધા કાસા છે ને હાસો સંબંધ એક છે કે તમારા અજરામર દેવ છે આ જ્ઞાતા દ્રષ્ટા ભગવાન. જો તમારું સુખ તમારે જો જોઈતું હોય તો એ સુખ તમારા આત્મામાં પડેલું છે. આ બહારનું છે એ તો પુણ્ય ને પાપનો કારણો છે. પુણ્યની સાથ આવે એટલે તમને આ બધું ખાવા પીવાનું પહેરવાનું ઓઢવાના અનુકૂળતા મળે છે એ પુણ્યનો કારણ હોય છે. અને જે વખત વેદના આવે છે એ પાપનું કારણ હોય છે. તમે પૂર્વનું પાપ કરેલું હોય એનો ઉદય આવ્યો એ વખત ભડકા અરે બાપ મરી ગયો
જીવાળો જીવાળો ડૉક્ટરો ને વૈદ્યો ને બધા બૂમ પાડતા ને મટી જ ગયું, હળગાઈ દેવાના મટી ગયું તપદેવી. તાણા આવા કાસા સંબંધો પાળો પણ હાસા સંબંધને જોડીને પાળો. આવો તમારામાં સુખનો સાગર, ગુણોનો ભંડાર, અનંત જ્ઞાનનો દાતાર, ખૂબ જ્ઞાન ભરેલું છે. હો, ભગવાનમાં ખૂબ જ્ઞાન છે. આ તો ઉપર અજ્ઞાન છે, અહંકાર છે એટલે જ્ઞાન નથી, ન કે જ્ઞાનનો તો ભંડાર છે. ત્રિકાર સ્વરૂપ ભરેલું છે. ભગવાન તમારી સમક્ષ છે. આવો ભાવ રાખી અને વર્તમાન સુધારજો. તમારા મારા આત્મા સંબંધ સિવાય કોઈ નાતો નથી. તમે આજે અમને તમારા ગામમાં ફેરવ્યા પણ ઘર વગર ફરાશે, પણ ખબર રાખજો કે તમારો વહીવટ અમે કરવાના. જે વખત જો વર્તમાનમાં ફાળફેર થયો તો પછી એની મજા જુદી આવે. એટલે મન વસન અને ક્રમથી ધ્યાન રાખી અને વર્તમાન સુધારો. માતાઓ કે પુરુષો, અરે રે આવો દેવ અવતાર, આ મોકો હેનો મળે. તમે મન નથી ઓળખતા, અમે તો મન નથી ઓળખતા. એક ફક્ત આપણો ઓળખવાનો આત્મા છે. તમારો ને મારો આત્મા સંબંધ છે. નકા આ મેમર તો તમે ની નો, તમે મેમર હો તો અમે ની ના. શરીરના સંબંધમાં કોઈ નથી. જો નાઈ નાખેલા છીએ, પણ મહિલો આત્માદેવ ભગવાન છે. ઘટઘટમાં રમી રહ્યો છે સચ્ચિદાનંદ. આપણું સ્વરૂપ ભગવાન છે. ભગવાનના આપણે બધા જીવ છીએ. આપણા પરમપિતા પરમાત્મા છે, એના આત્માઓ છે, એના તત્વો છે. તો ક્ષમતા રાખી, શાંતિ રાખી, ક્ષમા રાખી, સંતોષ રાખી, નિર્વેર વર્તી કરી બધા આત્માઓ ઠારો, અનંતરમાં ઠરો. સદગુરુ મનથી, વસનથી અને શરીરથી કોઈ ભૂલ થઈ હોય તો બધા માફ કરજો. વાતો કરનાર જ્ઞાની ન બનતા. જો આત્માનું જ્ઞાન થાય એ તો વાત જુદી, એ તો ભગવાન છે. જો વાતો જ્યાં ઘણા મળી પણ મનુષ્યતા ઠગાઈ ન જાય. સંગ જાળવજો. માતાઓની રીતભાત પ્રમાણે, પુરુષોની રીતભાત પ્રમાણે, નેનાઓ, મોટાઓ, બાપાઓ, દીકરાઓ, વડીલો એક આજ્ઞા પાળો. વડીલોને મોન આલો. ગેડી ગાય હોય, ગેડો બળદ હોય, હાહો દેરાણો જેઠાણો હોય, પણ હંપ જાળવો. હંપ નહીં રાખો તો ભક્તિ નહીં થાય. તમારા અંતરમાં એકલો કશાય પડેલો હોય તો અનંત પાપ એકલો મથ ઉત્પન્ન થયેલો થવાનો. આ બધું સારું દેખાય પણ મોય હગડી, અહીં આમાં ઓઢી, પછી શાંતિ સપનામાં ન મળે. બાયણે કે આ શાંતિ, પણ મોય કશાય ભાવ ઘણા વગર. સદગુરુ એટલે આ વાત તમને વધારે શું કહું છું કે તમે આત્માઓ છો. તમને જાણે વર્તી નિક્ષેપ કરે ત્યારે તમે આત્માનું આરાધન કરજો, આત્મા સંભાળજો. તમે આત્મા છો ને આ બધા આત્માઓ છો. સદગુરુ દેવ કી જય. પણ આ રોગ જતો રહેવાનો. આ કુસંગતથી પેઠું છે અને સત્સંગતથી નીકળે. સત્સંગ ન મળ્યો, સારા સંસ્કાર રેડવામાં ન આવ્યા, બાળકોને અથવા પ્રજાને સારા સંસ્કાર આપવામાં ન આવ્યા એટલે કુસંસ્કારો પહેરી જશે. પણ સારા સંસ્કારો આલવામાં આવી તો હું ધારું છું કે આપોઆપ એ વ્યસનને દૂર જતું રહેવું પડે. પણ જો સંસ્કાર આલવામાં ન આવે તો બદલો ન થાય. એક ખોટી વસ્તુ છે અને એક ખરી વસ્તુ છે. પણ જાણે ભોન ન હોય તાણે ખોટી વસ્તુ પકડાય છે, પણ ખરી વસ્તુ હાથમાં આલો તો ખોટી નીકળી જાય. એ સત સંસ્કારો, સત્સંગ, સત્પુરુષ, ભક્તિ, ભગવાન, આવો જે આત્માનો બોધ હોવામાં આવે તાણે ખ્યાલ આવે દરેક આત્મા ભૂલના પાત્ર છે. તમે કોઈ દબાતા ન, પણ આજથી મન વસન અને ક્રમથી પ્રતિજ્ઞા લેવાની જરૂર તો છે. એ કીધે કે આટલા માણસોમાં કેટલા જણે આવીને આ પ્રતિજ્ઞા લીધી. આ એક શરમાવા જેવો વિષય છે, પણ શરમાવા જેવું ઠીક. આજે દારૂ પીધો હોય ને 100 મહિને શરીર પર નરકી જાય આત્મા. શાસ્ત્રોનું પ્રમાણ છે. આજે દારૂ પીધો હોય અને શરીર પડે 100 મહિને, તો 100 મહિને શરીર પડે તો એ આત્મા નરક જવું પડે. આટલું મહાન ખરાબમાં ખરાબ અને નેસી ગતિ લઈ જનારા વ્યસન છે. તો આ વ્યસનથી તમે તો બધા દેવો છો, અંશો છો, આત્માઓ છો. હારી સંગતમાં બેહો, હારા વિચારો કરો. અરે તમે મનુષ્ય અવતારમાં દારૂનું વ્યસન કરે એ ખરેખર પશુ છે, રાક્ષસ છે. દારૂ અંતરમાં ભગવાન એના પર અભિષેક દારૂનો થાય પછી તો મોક્ષનો માર્ગ સોર, ભગવાન સોર, સુખનો માર્ગ શિયરો. એ તો છેલ્લી ગતિ જવાનો માર્ગ છે. જો તમારા
આ દુઃખમાંથી બચવું હોય, આ અવતારમાં મનખાદેવના અવતારમાં જો તમારે સુખ જોઈતું હોય, તમે જે કાર્ય કરો છો એ સુખના માટે કરો છો, પણ તમારો આત્મા એક થોડો હોય, આત્મા તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. અને એણે કહ્યું કે મરવાનું જીવ ભૂલી ગયો છે, પણ ગણેલા દનના મહેમાન છો તમે. મોત તમારા હાથીને હાથી હેડ હશે. ઘરમાં બાયણે દન રાતી જો તો મરવાનું ગણેલા દન, ગણેલા શ્વાસો, ગણેલી ઘડીઓ, ગણેલા વર્ષ આ શરીરમાં તમારા વાર નખાવાનો તમારે કોઈ સંબંધ નથી. આ હતો રહે કર્મ તમારા હાથથી જાય. માતાઓ કે પુરુષો વર્તમાન કર્મ પર ધ્યાન દો. જેવું દારૂનું વ્યસન છે એવું ક્રોધ એ મહાન ખરાબ વ્યસન છે. ઈર્ષા એ ખરાબમાં ખરાબ છે. એ રોગ છે એ એક અગ્નિ જેવી શીત છે કે ગમે એટલું તપ કર્યું હોય, શાસ્ત્રોનું પ્રમાણ છે કે 8000 તપ કર્યું હોય અને એક ઘડી ક્રોધ કરે તો બધા તપનું ફળ નાશ થઈ જાય છે. તપનું ફળ જતું રહેશે. જેમ હોમણ દૂધ ભેગું કર્યું હોય, એક મૂતરનો સોટો પડે તો બધું દૂધ ફાટી જાય છે અને કોઈ કોમમાં નથી આવતું. એમ તમે ગમે એટલું પુણ્ય કર્યું હોય, ગમે એટલું તપ કર્યું હોય, ગમે એટલું સારું વર્તન કર્યું હોય, પણ જો ક્રોધ એ મહાન છેલ્લી ગતિમાં લઈ જનાર શીખ છે. ક્રોધ અને ઈર્ષ્યા આ બે ઉપાડીને ફેંકી દેજો. જો ખેતી કરવી હોય તો વિવેક જોઈએ છે. ખેતીમાં જે ખેતીને બાળી નાખે એવું જે નેદોમણ હોય એ કાઢી નાખવું પડે છે. પણ જાણે ઓળખીએ છીએ આપણે ખેતીના છોડને ઓળખીએ છીએ અને નુકસાન કરનાર શીત છે એને ઓળખીએ છીએ. તો નુકસાન કરનાર જે શીત છે એનું ઉપાડીને ફેંકી દઈએ તો કોઈની સત્તા નથી. એમ આત્મા સ્વરૂપ ભગવાન છે. એમાં ક્રોધ, ઈર્ષ્યા, ખોટું મૌન, ખોટી બળાઈ આ મહાન ખરાબ દૂષણો છે. ને બાળકોના માટે સંગત જાળવજો. તમે ઓટળોમાં બેસી અને જો ઓટળોની સા પીવાની શરમાઈ મરવા જેવું થાય છે. મને આટલી ઉંમર થઈ પણ હજી ઓટળની ખુરશી પર હું બેઠો નથી. મારા ગામના લોકોએ મને બાળે તો ઓટળમાં હોય તો હંતાઈ પહેરી કદી કોઈ લેવા જાઓ હોય પૈસા છૂટા લેવા પણ ઓટળના પગથિયા ન સરે. જો તમારા બુદ્ધિ શુદ્ધ કરવી હોય, આત્મા સ્વરૂપ ભગવાનમાં જવું હોય તો મલિનતા દૂર કરવી પડે. આહાર વિહાર શુદ્ધ કરવા પડી. અરે એ માંસ મનાળો ખોય, કૂતરો ખોય અને છેલ્લી ગતિમાં જવું પડે. આ જે માંસ ભારીનો અકરણ આવે. મી તો વળી દારૂ પીનાર માણસ ભાડ્યું જ નથી. દારૂ પીનાર માણસ ભાડું તો હું નખ દઈને બાંધી નાખું. મને ખીચ થાય છે. જુઓ હું આ તમારા બધાના વસી છું. મારા ગામમાં એક ફેરું મારા હોમો એક માણસ દારૂ પીને આવેલો તો એક જ ભાડ્યો છે. મુકુલે આ કોણ છે? એ કહ્યું ના તો નાઠો પેલો કે મટી જવું આજે જિંદગીનો છેલ્લો વેમો છે. એ વસ્તુ તો હજી તો અભરાઈનો છો લો ન લો. તમે તો બધા આત્માઓ છો ને ભગવાનના છો. પણ એવું રોગ હોય ખૂણે ખસકે બાળકોમાં ન સમજણથી પહેરી ગયું હોય તો એ રોગ થઈ નાખજો. પણ તમે ભગવાનના થઈને જીવજો. તમે કેના છો? ભગવાનના છો. તમે કોણ છો? આત્માઓ છો. તમારો તત્વો જે મળ્યો છે કેના છે? પરમાત્માનો છે. તો મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો, ભગવાનનું ભગવાનને અર્પણ કરતા શીખો. બોલો સદગુરુ વાતો કરનાર ન હો રખડ હો તો ખાલી રખડ હો, પણ વાતો પ્રમાણે તમારું વર્તમાન ફેરવી અને વર્તમાન જો કર્મ સુધાર હો તો ભવમુક્ત થઈ જાઓ. બોલો સદગુરુ દેવ